હલો, કેમ છો બધા? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે. દિવાળીના મૂડમાં આવી ગયા છો? ઓકે, ગુડ. ચલો તો લેક્ચર નંબર 7ની શરૂઆત કરીશું. અને મેં કીધેલું તમને લાસ્ટ ટાઈમ કે આજનો જે લેક્ચર છે એ આજનો લેક્ચર આપણને સિલેક્ટિવિટી અને રિએક્ટિવિટી શું છે એના વિશે થોડી સમજણ આપશે. થોડીક આજે બુકથી બહાર જઈને વાત કરીશ. આજનો લેક્ચર જે છે એ બુકથી થોડીક બહાર જઈને વાત કરીશ કે જે એડવાન્સ લેવલની આપણી જે તૈયારી છે કેમિસ્ટ્રીની એના માટે તમને કામ લાગશે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરેલી કે ભાઈ કેમ ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન વગેરેની દરમિયાન જે હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા આપણે હેલો આલ્કેન બનાવીએ છીએ એમાં નિપજ કેમ બદલાતી રહેતી હોય છે. થોડુંક યાદ કરાવી દઉં ગયા લેક્ચરનું. જેમ કે મેં તમને આમ કીધેલું હતું કે ભાઈ CH3 CH2 CH3 નું જો તમે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરશો, એટલે અહીંયા હું ઓબ્લિક કરીને Cl2 લખી દઉં, તો મુક્ત મૂલક હેલોજિનેશન થવાનું છે. હા, હવે મુક્ત મૂલક પ્રમાણે જો પ્રક્રિયા થવાની છે એટલે ફ્રી રેડિકલની સ્થિરતાનો ક્રમ ટર્સરી ફ્રી રેડિકલ હોય મુક્ત મૂલક તો તે સૌથી વધારે સ્ટેબલ, એના કરતાં ઓછો દ્વિતીયક, એના કરતાં ઓછો પ્રાથમિક. તો આ જગ્યા ઉપર જે ફ્રી રેડિકલ જનરેટ થશે Cl ડોટ એ કેવા પ્રકારના અહીંયા આલ્કાઇલ ગ્રુપના ફ્રી રેડિકલ સાથે પ્રક્રિયા કરશે? તો કે જે વધારે સ્ટેબલ હશે તે. જો ક્લોરિન અહીંયા જોડાશે Cl ડોટ, તો આ જગ્યા ઉપર તે પ્રાથમિક પ્રકારના કાર્બન સાથે જોડાયેલો કહેવાશે. બટ જો ક્લોરિન અહીંયા જોડાશે Cl ડોટ, આ જગ્યા પર બનતા મુક્ત મૂલક સાથે જોડાશે તો તે દ્વિતીયક પ્રકારના કાર્બન સાથે જોડાયો કહેવાશે. અને પ્રાથમિક કરતાં દ્વિતીયક પ્રકારના ફ્રી રેડિકલની સ્ટેબિલિટી વધારે છે તો એવું કહેવાશે આ ફ્રી રેડિકલની સ્થિરતાનો ક્રમ છે. સેમ કાર્બોકેટાયન જેવો છે. ઓકે, તો અહીંયા એવું કહેવાશે કે ભાઈ વધારે સ્ટેબલ નિપજ કઈ બનશે કે ક્લોરિન અહીંયા વચ્ચે જોડાય તે વધારે સ્ટેબલ નિપજ બનશે. તો અહીંયા બે પોસિબિલિટી હતી. એક નિપજ બનતી હતી CH3 CH2 CH2Cl, આ એક નિપજ. જ્યારે બીજી નિપજ હતી CH3 CH Cl અને CH3. મેં તમને કીધેલું લાસ્ટ ટાઈમ કે લગભગ આ 55% જેટલી બને છે અને આ નિપજ 45% જેટલી બને છે. એટલે પ્રક્રિયા દરમિયાન મુખ્ય નિપજ કઈ છે? આ છે. ઓકે, ચાલો. આ કેવી રીતે આવ્યા પર્સન્ટેજ, કેમ આ છે, આ બધી વાત આપણે કરીશું. બટ સેમ કેસમાં જો મેં ફ્લોરિનને એડ કર્યો હોતે, ધ્યાન આપજો, CH3 CH2 CH3, જો મેં સેમ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં ફ્લોરિન સાથે કરી હોતે તો આ જગ્યા ઉપર કંઈક બદલાઈ જતે. આ જગ્યા ઉપર મુખ્ય નિપજ કઈ થઈ જતે? ધ્યાન આપો, CH3 CH2 CH2 અને F. અને બીજી પોસિબિલિટી હતી CH3 CHF અને CH3. આ જગ્યા ઉપર તમારી મુખ્ય નિપજ બની જતે 1 ફ્લોરો અને આ કેવી થઈ જતે તમારી ગૌણ નિપજ ફ્લોરિનના કેસમાં. જ્યારે ક્લોરિનના કેસમાં 2 ક્લોરોવાળી નિપજ કેવી બની? તમારી મુખ્ય નિપજ. અને આ નિપજ કેવી છે? ગૌણ નિપજ. તો આવું કેવી રીતે ખબર પડે ભાઈ કે મુખ્ય નિપજ કઈ ને ગૌણ નિપજ કઈ વગેરે વગેરે? તો એના માટે આપણે આજે શીખવાનું છે જે ટોપિક, એ ટોપિકનું નામ છે, આપી દો હેડિંગ, સિલેક્ટિવિટી એન્ડ રિએક્ટિવિટી. ટોપિકનું નામ આપી દો, સિલેક્ટિવિટી અને રિએક્ટિવિટી. આપો હેડિંગ. ચલો શરૂ કરીએ છીએ આજના લેક્ચરનું. આ ગયા લેક્ચરની મેં તમને થોડીક વાત કરી દીધી, થોડુંક યાદ કરાવી દીધું કે શું કન્ફ્યુઝન હતું, અને જે કન્ફ્યુઝન હવે આજે આપણે આ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું સિલેક્ટિવિટી અને રિએક્ટિવિટી ટોપિકથી સોલ્વ કરવા માટેની. ચાલો, તો સૌથી પહેલાં તો હું તમને જે હેલોજિનેશન કરો છો, તમે હેલોજિનેશન કોના વડે કરો છો? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન વગેરે હેલોજન્સ વડે કરો છો. તો તેમની જે રિએક્ટિવિટી છે
તેમની પાસે જે રિએક્ટિવિટી છે તેનો ઓર્ડર લખાવું છું. બધા જ હેલોજન્સમાં સૌથી વધારે હેડિંગ આપી દો. ટોપિકનું હેડિંગ તમે આપી દીધું હશે. ટોપિકનું હેડિંગ છે સિલેક્ટિવિટી એન્ડ રિએક્ટિવિટી. ઓકે, હેલોજન્સની જો વાત કરીએ તો હું તમને હેલોજન્સ માટેની રિએક્ટિવિટીનો રિએક્ટ કરવાની ક્ષમતા સક્રિયતા, બીજા શબ્દોમાં તો રિએક્ટિવિટીનો જો હું તમને ક્રમ કહું તો સૌથી વધારે રિએક્ટિવ છે ફ્લોરિન. બધા જ હેલોજન્સના અણુમાં સૌથી વધારે રિએક્ટિવ છે ફ્લોરિન. રિએક્ટિવિટીનો ક્રમ છે આ હું જે લખાવું છું તે. એના પછી છે ક્લોરિન, એના પછી છે બ્રોમિન ને એના પછી છે આયોડિન. સૌથી વધારે રિએક્ટિવ કોણ છે? ધ્યાન આપજો. હવે સૌથી વધારે રિએક્ટિવ કોણ છે બધા જ હેલોજન્સમાં? ફ્લોરિન સૌથી વધુ રિએક્ટિવ છે. બધા જ હેલોજનમાં ફ્લોરિન એવો છે કે જે સૌથી વધારે રિએક્ટિવ છે. હવે જે સૌથી વધારે રિએક્ટિવ હોય ને તે સૌથી ઓછો સિલેક્ટિવ હોય. ધ્યાનથી સમજો. જે કોઈ પણ વસ્તુ કે જે સૌથી વધારે રિએક્ટિવ છે એ સૌથી ઓછી સિલેક્ટિવ હોય. સંસારનો નિયમ છે. હું તમને અહીંયાથી થોડુંક સાઈડ ઉપર લઈ જઈને પહેલાં બતાવી દઉં કે સમજો કે 4 ABCD આ 4 ભાઈઓ છે. ABCD 4 ભાઈઓ છે. હવે આ 4 ભાઈઓ છે, આ 4 ભાઈઓ પૈકી સૌથી વધારે રિએક્ટિવ આ 4 ભાઈઓની રિએક્ટિવિટીનો ક્રમ છે. એમાં સૌથી વધારે રિએક્ટિવ ભાઈ એ છે. હવે સૌથી વધારે રિએક્ટિવ ભાઈ એ એટલે હવે 4 ભાઈઓ છે, એક સરખી ઉંમરના છે એવું સમજી લો. 4 ભાઈઓની લગ્નની ઉંમર થઈ ગઈ છે. આ 4 ભાઈઓ 24-25 વર્ષના થઈ ગયા છે અને બધાની લગ્નની ઉંમર થઈ ગઈ છે, મેરેજ કરવાની ઉંમર થઈ ગઈ છે. સમજો જો બરાબર ધ્યાનથી. જેમાં સૌથી વધારે રિએક્ટિવ કોણ છે? કેપિટલ એ નામનો ભાઈ. હવે કેપિટલ એ નામનો ભાઈ સૌથી વધારે રિએક્ટિવ છે એટલે એને કેવું છે કે જે છોકરી બતાવી તરત જ એની સાથે મેરેજ કરવા માટે હા પાડી દીધી. બસ એને પેણ ચડ્યું છે, એ એકદમ હડકફદુડો થયો છે લગ્ન કરવા માટે. એની પાસે સિલેક્ટિવિટી જેવું કંઈ છે જ નથી. એની પાસે છોકરી સુંદર દેખાતી હોવી જોઈએ, છોકરી ભણેલી હોવી જોઈએ, બરાબર છે. હવે તમે સમજી જાઓ છોકરી કેવી હોવી જોઈએ. તો કેપિટલ એ નામના ભાઈ પાસે કોઈ પણ પ્રકારનું સિલેક્શન નથી. બસ એને તો રિએક્ટિવ થવું છે, એને તો પેણ ચડ્યું છે. સમજ્યા? એટલે વેરી રિએક્ટિવ. જેની સાથે તમે કહેશો એની સાથે મેરેજ કરી લેશે, બસ એને મેરેજ કરવા છે. વેરી રિએક્ટિવ. ઓકે. જ્યારે આ 2 ભાઈઓ એવા છે, સી અને ડી નામના જે ભાઈઓ છે, આ 2 ભાઈઓ એવા છે કે જે બંને કેવા છે તો કે આ બંને સિલેક્ટિવ છે. આમને ઉતાવળ નથી ભાઈ મેરેજ કરવાની. બરાબર સિલેક્શન કરે છે કે ભાઈ છોકરી ભણેલી છે, હા. છોકરી દેખાવે સારી છે, હા. છોકરી કંઈક જોબ કરે છે, હા. જોબ કરતી છોકરી આવશે તો ભવિષ્યની અંદર સ્ટેબિલિટી વધારે મળશે, સ્થિરતા વધારે મળશે. પતિ પત્ની બંને જોબ કરતા હશે તો આ લાંબુ વિચારે છે આ બંને ભાઈઓ. આ બંને ભાઈઓ લગ્ન કરવાની ઉતાવળ નથી કરતા. આ બંને ભાઈઓ શું જુએ છે? ફ્યુચરમાં સ્ટેબિલિટી જુએ છે કે ભાઈ દેખાવડી છોકરી છે, ભણેલી છોકરી છે, જોબ કરતી છોકરી છે, વગેરે વગેરે. તો આ બંને સિલેક્ટિવ છે, સિલેક્ટિવ. હવે જે વસ્તુ સિલેક્ટિવ હોય તે ઉતાવળ ના કરે. એટલે સિલેક્ટિવ છે તો કેવા છે? રિએક્ટિવ ઓછા છે. જ્યારે આ કેવો છે? કેપિટલ એ નામનો ભાઈ. કેપિટલ એ નામનો ભાઈ રિએક્ટિવ વધારે છે. રિએક્ટિવ વધારે છે એટલે આની પાસે સિલેક્ટિવિટી નથી. અને આ લોકો સિલેક્ટિવ વધારે છે, સી અને ડી નામના ભાઈઓ. તો જો સિલેક્ટિવિટી આ લોકો પાસે છે તો આમની પાસે રિએક્ટિવિટી નથી. સમજા? જેની પાસે સિલેક્ટિવિટી હોય તેની પાસે રિએક્ટિવિટી ના હોય.
અને જેની પાસે રિએક્ટિવિટી હોય તેની પાસે સિલેક્ટિવિટી ના હોય. અને કોઈ સિલેક્શન કરવાની જરૂર નથી, બસ એને ગમે તે રીતે પરણી જવું છે. છોકરી દેખાવડી છે કે નહીં કોઈ મતલબ નથી, છોકરી ભણેલી છે કે નહીં કોઈ મતલબ નથી, છોકરી જોબ કરતી છે કે નહીં કોઈ મતલબ, બસ એને તો ખાલી રિએક્ટિવ થવું છે. અને માત્ર રિએક્ટિવ થવું છે, ગમે તે રીતે લગ્ન કરી દેવા છે. એટ ધેટ ટાઈમ રિએક્શન થઈ જવી જોઈએ. રિએક્ટિવિટી વધારે છે, સિલેક્ટિવિટી ખૂબ ઓછી છે અથવા નથી. જ્યારે સી અને ડી નામના ભાઈઓ એવા છે કે તે બરાબર સિલેક્શન કરે છે. છોકરી દેખાવડી છે, ભણેલી છે, જોબ કરતી છે, સિલેક્ટિવિટી છે આ લોકો પાસે. તો રિએક્ટિવિટી નથી, રાહ જોવી પડે ભાઈ. જો સિલેક્ટિવ બનવું હોય તો રાહ જોવી પડે. એક છોકરી જોઈ, બે છોકરી જોઈ, લગ્ન કરવા માટે 5 છોકરી જોઈ, લોકોએ રાહ જોવી પડે. તો એમની પાસે રિએક્ટિવિટી ઓછી છે. બટ આ બી નામનો ભાઈ છે ને, આપણો જે આ બી નામનો ભાઈ છે, આ બી નામનો ભાઈ તમારા મારા જેવો કન્ફ્યુઝ છે. બિચારા પાસે રિએક્ટિવિટી પણ છે અને સિલેક્ટિવિટી પણ છે. આ બી નામનો ભાઈ કન્ફ્યુઝ છે એકદમ. કોઈક વાર એવું વિચારે છે કે યાર કરી દો લગન, સિલેક્ટિવિટી નથી જોવી. કોઈક વાર એવું કહે છે, એનું માઇન્ડની અંદર એવું આવે છે કે ભાઈ થોડીક રાહ જોઈ લઈએ, કદાચ કંઈક સારું મળી જાય પાછળથી. તો આ બી નામનો ભાઈ તમારો કન્ફ્યુઝ ભાઈ છે. સમજ પડે છે? તો સેમ વસ્તુ અહીંયા આવી જાઓ. આ જે આપણો ફ્લોરિન છે ને, આ ફ્લોરિન ખૂબ રિએક્ટિવ છે, ખૂબ રિએક્ટિવ છે. અને સિલેક્ટિવિટી સાથે કોઈ લેવા દેવા નથી, એની પાસે સિલેક્ટિવિટી છે જ નથી. આને સ્ટેબિલિટી જોઈતી જ નથી. આને ગમે તે રીતે પ્રક્રિયા કરી દેવી છે. જે પહેલું મળે એની સાથે પ્રક્રિયા કરી દેવી છે. કોને? ફ્લોરિને. વેરી રિએક્ટિવ. જ્યારે તમારા આ બ્રોમિન અને આયોડિન જે છે ને, બ્રોમિન અને આયોડિન એ ખૂબ જ સિલેક્ટિવ છે. ખૂબ જ સિલેક્ટિવ છે. ખૂબ જ સિલેક્ટિવ છે. એટલે આ ત્યારે જ પ્રક્રિયા કરશે કે જ્યારે તેને સૌથી વધારે સ્ટેબિલિટી મળશે. સૌથી વધારે સ્ટેબિલિટી મળશે. છોકરી દેખાવડી મળશે, છોકરી સુંદર મળશે, ભણેલી મળશે, જોબ કરતી મળશે, તો જ મેરેજ કરશે, તો જ પ્રક્રિયા કરશે. ખૂબ જ સિલેક્ટિવ છે, ખૂબ જ સિલેક્ટિવ છે. આ સિલેક્ટિવિટી પર વધારે ધ્યાન આપે છે બ્રોમિન અને આયોડિન. તો તેમની પાસે જે રિએક્ટિવિટી છે, આ રિએક્ટિવિટી તેમની પાસે કેવી છે? ઓછી છે. સમજા? જ્યારે આપણો ભાઈ કયો? ક્લોરિન કન્ફ્યુઝ છે. અમુક વાર ક્લોરિન રિએક્ટિવ બને છે અને અમુક વાર ક્લોરિન સિલેક્ટિવ બને છે. અમુક વાર ક્લોરિન રિએક્ટિવ બને છે અને અમુક વાર ક્લોરિન સિલેક્ટિવ બને છે. કેમ અને ક્યારે એ વાત આપણે કરીશું. કન્ટિન્યુ. તો યાદ રાખજો, ફ્લોરિન એ સૌથી વધારે રિએક્ટિવ છે, એને સિલેક્ટિવિટી સાથે કોઈ લેવા દેવા નથી. બ્રોમિન અને આયોડિન એ ખૂબ જ સિલેક્ટિવ છે, તેને રિએક્ટિવિટી સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે ક્લોરિન આપણો કન્ફ્યુઝ ભાઈ છે. કોઈક વાર સિલેક્ટિવ બનવાની ટ્રાય કરે છે, કોઈક વાર રિએક્ટિવ બનવાની ટ્રાય કરે છે. ક્યારે સિલેક્ટિવ બનશે, ક્યારે રિએક્ટિવ બનશે, આપણે વાત કરીશું ક્લોરિન વિશે. પહેલાં આટલું સમજી ગયા? તો કહેવાનો અર્થ એ છે કે ફ્લોરિનને સિલેક્ટિવિટી સાથે કોઈ લેવા દેવા નથી, એટલે સ્ટેબલ બનવાની ટ્રાય નહીં કરે. તો ફ્લોરિનના કેસમાં ભલે પ્રક્રિયા મુક્ત મૂલક હેલોજિનેશન પ્રમાણે થાય છે, બટ ફ્લોરિનના કેસમાં તૃતીયક પાસે સૌથી વધારે સ્ટેબિલિટી હોય, દ્વિતીયક પાસે એના કરતાં ઓછી સ્ટેબિલિટી હોય, પ્રાથમિક પાસે એના કરતાં ઓછી સ્ટેબિલિટી હોય અને મિથાઇલ મુક્ત મૂલક પાસે સૌથી ઓછી સ્ટેબિલિટી હોય. બટ ફ્લોરિનના કેસમાં આ નિયમનું પાલન થશે નહીં. ફ્લોરિન શું કરશે? એને જે પહેલું મળી જશે તેની સાથે તે રિએક્ટ કરી દેશે. એને જે પહેલું મળશે, જો એ ફ્લોરિનને પ્રાથમિક પ્રકારનો મુક્ત મૂલક પહેલાં મળી ગયો તો ફ્લોરિન એની સાથે પ્રક્રિયા કરી દેશે. મિથાઇલ મુક્ત મૂલક પહેલાં મળી ગયો તો એની સાથે પ્રક્રિયા કરી દેશે. એને જે પહેલું મળી ગયું તેની સાથે તે પ્રક્રિયા કરી દેશે. વેરી રિએક્ટિવ. એની પાસે રિએક્ટિવિટી વધારે છે. એ સિલેક્ટિવિટી પર નહીં જાય. એ સિલેક્ટિવિટી પર જઈને સ્ટેબલ બનવાની ટ્રાય નહીં કરે. કોણ? ફ્લોરિન. જ્યારે બ્રોમિન અને આયોડિનના કેસમાં હંમેશા આ નિયમનું પાલન થશે. હંમેશા બ્રોમિન અને આયોડિન બંને હંમેશા ખૂબ જ સિલેક્ટિવ હોવાને કારણે અને રિએક્ટિવિટી ઓછી હોવાને કારણે હંમેશા આ નિયમનું પાલન કરશે. કોણ? બ્રોમિન અને આયોડિન. બ્રોમિન અને આયોડિન ત્યારે જ તેવી મુખ્ય નિપજ બનાવશે કે જેમાં તેને સૌથી વધારે સ્ટેબિલિટી મળતી હોય. તેઓ ખૂબ જ સિલેક્ટિવ છે માટે. તો બ્રોમિન અને આયોડિન હંમેશા સ્ટેબલ બનવાનો ટ્રાય કરશે. જ્યારે ફ્લોરિન શું કરશે? જે પહેલું આવ્યું તે લઈ લેશે. હું તમને સમજાવું છું ઉદાહરણથી, એટલે આઈડિયા આવશે. આટલું લખી લો, આટલું લખી લો. ખૂબ મજાનો ટોપિક છે. આટલું લખી લો. પહેલાં લખી લીધું? ચાલો. તો
ફરીથી એક પ્રક્રિયા બતાવું છું તમને કે આગળ બતાવી તે જ પ્રક્રિયા બતાવું છું. સપોઝ કે CH3 CH2 CH3 ઓકે. સૂર્યપ્રકાશની હાજરીમાં આનું કરવું છે ફ્લોરિનેશન ઇન પ્રેઝન્સ ઓફ અલ્ટ્રાવાયોલેટ લાઇટ, સનલાઇટ. હવે આ કેવા પ્રકારનો મુક્ત મૂલક બનશે? અહીંયા જોડાશે તો પ્રાથમિક, અહીંયા જોડાશે તો પ્રાથમિક, અહીંયા જોડાશે તો દ્વિતીયક. ઓકે. હવે ફ્લોરિન પાસે શું છે? સૌથી વધારે રિએક્ટિવિટી છે. ફ્લોરિન પ્રક્રિયા કરવા માટે આવ્યો એટલે સૌથી પહેલા એને કોણ મળી ગયો? પ્રાથમિક પ્રકારનો મુક્ત મૂલક મળી જાય. ફ્લોરિનને સૌથી પહેલા કોણ મળી ગયો? પ્રાથમિક પ્રકારનો મુક્ત મૂલક બની જાય તો તેની સાથે જ ઘર સંસાર ચલવી લેશે. એમ નહીં વિચારે કે જો હું દ્વિતીયક સાથે જોડાઈશ, જો હું થોડીક ધીરજ રાખીશ અને જો હું દ્વિતીયક પ્રકારના કાર્બન સાથે જોડાઈશ તો મને વધારે સ્ટેબિલિટી મળશે, વધારે સ્ટેબિલિટી મળશે ભવિષ્યમાં, એવું નહીં વિચારે. ફ્લોરિનને જે પહેલું મળ્યું એની સાથે તે પ્રક્રિયા કરી દેશે. તો અહીં ફ્લોરિનને પ્રાથમિક પ્રકારનો મુક્ત મૂલક મળે છે પહેલો, તો ફ્લોરિન પ્રાથમિક પ્રકારના મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરી દેશે. અહીંયાથી એમ નહીં વિચારે કે હું હજુ વધારે જો સિલેક્ટિવ બનું અને આગળ જતા દ્વિતીયક પ્રકારના કાર્બન સાથે પ્રક્રિયા કરીને અહીંયા જોડાવ તો મને આના કરતાં વધારે સ્ટેબિલિટી મળવાની છે, એટલી ધીરજ એની પાસે નથી. ફ્લોરિન ઇઝ અ વેરી રિએક્ટિવ. તો આ જગ્યા ઉપર ફ્લોરિન સીધો અહીંયા પ્રક્રિયા કરશે, આ જગ્યા ઉપર. તો શું થશે? તો કે ભાઈ CH3 CH2 CH2 અને આ F, અને આ બની જશે મુખ્ય નિપજ. મુખ્ય નિપજ તરીકે આ બની જવાની છે. હા, નો ડાઉટ થોડો ઘણો ફ્લોરિન અહીંયા બી જોડાશે, પણ વધારે પ્રમાણમાં આ બનશે. આ તમારી મુખ્ય નિપજ છે. એવું નથી કહેતો કે આ નિપજ નહીં બને, આ નિપજ પણ થોડા ઘણા પ્રમાણમાં બનશે ખરી. હવે જો રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા એક કરતાં વધારે નિપજ વત્તા ઓછા પ્રમાણમાં મળતી હોય છે. આ નિપજ પણ નથી મળવાની એવી નથી, આ નિપજ પણ મળશે, પણ આ ખૂબ ઓછા પ્રમાણમાં મળશે, એટલે આને આપણે ગૌણ નિપજ બોલીશું. મુખ્ય નિપજ આ હશે. સમજ પડશે? કેમ આપણે કીધું કે ફ્લોરિન અહીંયા જોડાયો, અહીંયા નહીં જોડાયો? તો કે તમે આનું સ્ટ્રક્ચર જરાક ધ્યાનથી જુઓ. ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર જો હું બતાવું આનું ધ્યાનથી, તો કંઈક આવું એનું સ્ટ્રક્ચર છે. આ અણુનું સ્ટ્રક્ચર કંઈક આવું છે, જુઓ. હવે ફ્લોરિને આનું સ્ટ્રક્ચર કંઈક આવું છે. હવે ફ્લોરિન એટલો બધો રિએક્ટિવ છે, આ ફ્લોરિન મુક્ત મૂલક એટલો બધો રિએક્ટિવ છે કે આ ફ્લોરિન મુક્ત મૂલક જે પહેલું મળશે, આ કાર્બન એને પહેલો મળવાનો તો આની સાથે રિએક્ટ કરી દેશે. એની પાસે એટલી બધી ધીરજ નથી કે શાંતિ રાખીને આ વચ્ચેના કાર્બન સુધી પહોંચી શકે. ક્લિયર? માટે આ નિપજ મુખ્ય નિપજ થઈ, વેરી રિએક્ટિવ છે માટે. ઓકે. સેમ વસ્તુ હવે હું બ્રોમિન કે આયોડિનના કેસમાં સમજાવું તો બ્રોમિન કે આયોડિનના કેસમાં કેવું છે? બ્રોમિન કે આયોડિનના કેસમાં કેવું છે? ચલો સેમ પ્રક્રિયા. CH3 CH2 CH3 બ્રોમિનેશન, Br2 ઇન પ્રેઝન્સ ઓફ HV. હવે બ્રોમિન હશે કે આયોડિન હશે, બેમાંથી કોઈ પણ હશે, દે આર વેરી સિલેક્ટિવ, દે આર વેરી સિલેક્ટિવ. એ રાહ જોશે કે ભાઈ મને બને ત્યાં સુધી સારી છોકરી મળે, સુંદર છોકરી મળે, જોબ કરતી છોકરી મળે, ભણેલી છોકરી મળે તો હું મેરેજ કરું, સ્ટેબિલિટી મળે તો હું મેરેજ કરું. અને સ્ટેબિલિટી માટે તેઓ આ ઓર્ડરને ફોલો કરશે. તો બ્રોમિન એવું વિચારશે કે જો હું અહીંયા પ્રાથમિક પાસે આવીશ તો મને સ્ટેબિલિટી નહીં મળે, હું દ્વિતીયક પાસે આવીશ તો મને વધારે સ્ટેબિલિટી મળશે, પ્રાથમિક પાસે આવીશ તો મને સ્ટેબિલિટી નહીં મળે. તો બ્રોમિન કઈ જગ્યા પર જોડાવીને મુખ્ય નિપજ બનાવશે? તો કે બ્રોમિન આ વચ્ચેના કાર્બન પર જોડાઈને મુખ્ય નિપજ બનાવશે. કેમ? તો કેમ કે મિથાઇલ કરતાં પ્રાથમિકની અને પ્રાથમિક કરતાં દ્વિતીયક માટેની સ્ટેબિલિટી કેવી હોય છે? વધારે હોય છે. દ્વિતીયક કરતાં તૃતીયકની સ્ટેબિલિટી વધારે હોય છે. તો તે વધારે સ્ટેબલ બનવાનો ટ્રાય કરશે, કેમ કે તેની પાસે રાહ જોવાની ક્ષમતા છે, તેની પાસે રિએક્ટિવિટી ઓછી છે, રાહ જોઈ શકે છે, તેની પાસે હાઈલી સિલેક્ટિવિટી છે. એ સિલેક્ટ કરશે કે આમાંથી મને કઈ જગ્યા પર વધારે ફાયદો થાય એવો છે. આ ફ્લોરિન કેવો છે? હળકપદોળો છે, એને પેણ ચડેલું છે, એટલે જે પહેલું મળ્યું તેની સાથે પ્રક્રિયા કરી દીધી. બટ બ્રોમિન શું કરશે? રાહ જોશે શાંતિથી, વ્યવસ્થિત પાત્ર મળશે પછી મહેનત કરશે. તો અહીંયા એ જુએ છે બ્રોમિન આયોડિન બંને જ જુએ છે કે ભાઈ મને કઈ જગ્યા પર વધારે સ્ટેબિલિટી મળે એમ છે. તો બ્રોમિન જુએ છે કે મને જો અહીંયા જોડાઈશ ને તો વધારે સ્ટેબિલિટી મળે એમ છે, અહીંયા જોડાવ એની કરતાં. માટે મુખ્ય નિપજ બ્રોમિનવાળા કેસમાં આ તમારી મુખ્ય નિપજ છે બ્રોમિનવાળા કેસમાં. અને એવું નથી કે પેલી નિપજ નથી બનવાની, નિપજ બનશે, આ નિપજ પણ બનશે, ના નથી, આ નિપજ પણ બનશે ખરી. લો બ્રોમિન અહીંયા પણ જોડાશે,
પણ થોડાક જ પ્રમાણમાં. એટલે આ કેવી નિપજ બનવાની? ગૌણ નિપજ બનવાની. ક્લિયર? ઓકે. આયોડિન હશે તો પણ સેમ વાત થશે. તો સમજી ગયા? પહેલાં તો સિલેક્ટિવિટી અને રિએક્ટિવિટી કયા કયા કેસમાં, હજુ મેઇન કેસ તો બાકી છે. આ બિચારો જે કન્ફ્યુઝ છે ને ક્લોરિન, આ મેઇન કેસ તો બાકી છે. મેં તમને પહેલાં 2 કેસ સમજાવી દીધા કે ફ્લોરિન જ્યારે પણ જુઓ, જ્યારે પણ ફ્લોરિનેશન કરવાનું આવે હેલોજિનેશનમાં, જ્યારે પણ ફ્લોરિનેશન કરવાનું આવે ત્યારે કંઈ પણ વિચાર્યા વગર જે પહેલું મળે તેની સાથે આ ફ્લોરિન પ્રક્રિયા કરી નાખે. જે પહેલું મળે એની સાથે પ્રક્રિયા કરી નાખે. એટલે ઇન શોર્ટ જો તમને એમ કહું, બીજા બધા શબ્દોમાં આવું બધું પણ ના વિચારવું હોય તો બીજા શબ્દોમાં હું તમને કહું તો અહીંયા લખી આપું કે જ્યારે પણ તમે ફ્લોરિનને જોશો ત્યારે તમે કોને પ્રેફરન્સ આપશો વધારે? તો કે ભાઈ સૌથી વધારે CH3 વાળા મુક્ત મૂલક સાથે જો જોડાય એને સૌથી વધારે પ્રેફરન્સ આપવાનો ફ્લોરિનના કેસમાં. એના પછી કોને પ્રેફરન્સ આપવાનો? તો કે પ્રાથમિક. એના પછી કોને પ્રેફરન્સ આપવાનો? દ્વિતીયક. એના પછી કોને પ્રેફરન્સ આપવાનો? તૃતીયક. તો જ્યારે ફ્લોરિન હશે ને તો આ ઓર્ડર ફોલો થશે. જો ફ્લોરિન હશે તો આ ઓર્ડર ફોલો થશે. અને જો આ બ્રોમિન કે આયોડિન હશે, બેમાંથી કોઈ પણ હશે તો મુક્ત મૂલકોની સ્ટેબિલિટીનો ઓર્ડર ફોલો થશે. એટલે તૃતીયક સાથે, પછી દ્વિતીયક સાથે, પછી પ્રાથમિક સાથે અને સૌથી છેલ્લે કંઈ નહીં મળે તો મિથાઇલ સાથે. આ છે બ્રોમિન અને આયોડિન વાળામાં ક્રમ કે કોની સાથે એ પ્રક્રિયા કરી શકે. બ્રોમિન અને આયોડિન સ્ટેબિલિટી ઉપર જશે, સ્થિરતા ઉપર જશે અને સૌથી વધારે સ્ટેબિલિટી તૃતીયક પ્રકારના મુક્ત મૂલકની હોય છે. જ્યારે ફ્લોરિનને સ્ટેબિલિટી સાથે મતલબ નથી, એને ભવિષ્યમાં કંઈ સ્ટેબલ નથી બનવું, બસ એને તો પરણી જવું છે. એની પાસે હાઈલી રિએક્ટિવિટી છે, સૌથી વધારે રિએક્ટિવ છે, તો તે કામ કરશે આ. એ સિલેક્ટિવિટી પર અને સ્ટેબલ થવા પર નહીં જાય. કોણ? ફ્લોરિન. તો ફ્લોરિનનો કેસ અલગ છે, બ્રોમિન આયોડિનનો કેસ અલગ છે. હવે વાત કરીએ છીએ આપણે ક્લોરિનના કેસમાં. એ ક્લોરિન બિચારો કન્ફ્યુઝ છે. એ ક્લોરિન અમુક વાર સિલેક્ટિવિટી બતાવે છે, ક્લોરિન અમુક વાર રિએક્ટિવિટી બતાવે છે. તો ક્લોરિન ક્યારે સિલેક્ટિવિટી બતાવશે, ક્લોરિન ક્યારે રિએક્ટિવિટી બતાવશે, એની વાત કરવા માટે આપણે શીખવું પડશે ક્લોરિન માટેનો સિલેક્ટિવિટી રેશિયો. આ તો હવે સમજ પડી ગઈ હશે. ઓકે, ચાલો જવા દો આ. હા, એક ઉદાહરણ આપી દઉં બીજું, અને પછી આને બંધ કરીશ અને પછી સ્ટાર્ટ કરીએ આપણે ક્લોરિનનો સિલેક્ટિવિટી રેશિયો. એક બીજું ઉદાહરણ આપી દઉં, નાનું ઉદાહરણ, અને પછી સ્ટાર્ટ કરું છું ક્લોરિન માટેનો સિલેક્ટિવિટી રેશિયો. સમજો. હવે આ એક ઉદાહરણ આપી દઉં અને પછી સ્ટાર્ટ કરું. ઉદાહરણ લઉં CH3 અને CH. ઓકે, આવું કંઈક ઉદાહરણ લીધું આપણે, બરાબર. અને આની પ્રક્રિયા કરવી છે સપોઝ કે સૂર્યપ્રકાશની હાજરીમાં ફ્લોરિન સાથે, અને સપોઝ કે સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિન સાથે અથવા આયોડિન સાથે. બ્રોમિન કે આયોડિન એક જ કેસ, બ્રોમિન આયોડિન એક જ કેસ. હવે એવું કીધું છે કે મુખ્ય નિપજ કઈ? આ જગ્યા પર તમારી પાસે પોસિબિલિટી, આ કેવા પ્રકારનો કાર્બન કે કેવા પ્રકારનો હાઇડ્રોજન, કેવા પ્રકારનો મુક્ત મૂલક જનરેટ થશે આ જગ્યા પર? ધ્યાનથી વિચારો. આ જગ્યા પરથી જો અહીંયાથી H ડોટ કાઢું તો અહીંયા પ્રાથમિક પ્રકારનો મુક્ત મૂલક જનરેટ થશે. અહીંયા પ્રાથમિક પ્રકારનો. આ જગ્યા પરથી હાઇડ્રોજનને કાઢું તો અહીંયા કેવા પ્રકારનો કાર્બન પર મુક્ત મૂલક જનરેટ થશે? આ કાર્બન પર તૃતીયક પ્રકારનો. સમજા આટલી વાત? હા. હવે ફ્લોરિનનો ક્રમ કેવો છે કે ફ્લોરિન શું કરશે? જે પહેલું મળે તેની સાથે પ્રક્રિયા. હવે એમ નહીં વિચારતા કે અહીંયા ફ્લોરિન છે તો અહીંયા પહેલું. એકચ્યુઅલી આનું સ્ટ્રક્ચર 3 ડાયમેન્શનલ કેવું છે? આનું સ્ટ્રક્ચર 3 ડાયમેન્શનલ કંઈક આવું છે. CH C પછી Cની સાથે આ એક H. ઓકે, એના પછી ફરી પાછો આ કાર્બન સાથે આ એક જગ્યા પર C, H. ઓકે, અને આ કાર્બન સાથે ફરી પાછો બીજો એક C, H. આ સ્ટ્રક્ચર છે. હવે આ ફ્લોરિનને સમજો કે આ ફ્લોરિનને
ક્યાં સુધી પહોંચવું છે? અહીંયા સુધી પહોંચવું છે. તો કેટલી બધી ભીડ મળે છે એને સૌથી પહેલું શું મળે? પ્રાથમિક પ્રકારનો પહેલા મળે કે તૃતીયક પ્રકારનો પહેલા મળે? આ તૃતીયક પ્રકારનો કાર્બન એની ત્રણેય બાજુથી પ્રાથમિક પ્રકારથી ઘેરાયેલો છે. એટલે ફ્લોરિન જ્યારે અંદર આવશે એટલે સૌથી પહેલાં કોન્ટેક્ટમાં એ કોના આવશે? પ્રાથમિક પ્રકારના કાર્બન કે મુક્ત મૂલકના કોન્ટેક્ટમાં આવશે. તો ફ્લોરિન માટે ઇઝી શું છે? ફ્લોરિન માટે ઇઝી છે, ક્યાં તો તે અહીંયા પ્રક્રિયા કરે, ક્યાં તો તે અહીંયા પ્રક્રિયા કરે, ક્યાં તો તે અહીંયા પ્રક્રિયા કરે. ફ્લોરિન માટે ઇઝી આ છે. આ કયો થઈ ગયો? અંદરનો કાર્બન થઈ ગયો, ઘેરાયેલો છે બધી બાજુથી આ કાર્બન. એટલે અહીંયા સુધી પહોંચવું ફ્લોરિન માટે અઘરું છે. મતલબ આ અઘરું નથી, એની પાસે એટલી બધી ધૈર્ય નથી ફ્લોરિન પાસે. ફ્લોરિન ઇઝ અ વેરી રિએક્ટિવ. તો ફ્લોરિન આ ત્રણે એક જ પ્રકારના છે. એટલે આ ફ્લોરિન ક્યાં અહીંયા પ્રક્રિયા કરી દેશે અને પરણી જશે ફ્લોરિન. કેમ કે તેની પાસે શું છે? તેની પાસે સિલેક્ટિવિટી નથી અને રિએક્ટિવિટી ખૂબ વધારે છે. તો મેં તમને કીધું યાર કે ફ્લોરિન માટે બધું વિચારવા કરતાં ફ્લોરિન માટે તમે યાદ રાખો કે ફ્લોરિન સૌથી પહેલાં કોની સાથે પ્રક્રિયા કરે? તો કે ફ્લોરિન સૌથી પહેલાં મિથાઇલ પ્રકારના મુક્ત મૂલક સાથે, મિથાઇલ ના મળે તો પ્રાથમિક સાથે, પ્રાથમિક ના મળે તો દ્વિતીયક સાથે, અને જ્યારે કંઈ નહીં મળે તો ફ્લોરિન તૃતીયક સાથે પ્રક્રિયા કરવા માટે જાય. તો અહીંયા તો ફ્લોરિનને મળી જાય છે પ્રાથમિક પ્રકારનો પહેલાં જ આ જગ્યા ઉપર. તો ફ્લોરિન પ્રક્રિયા કરવા માટે ક્યાં તો અહીંયા ત્રણે એક જ છે. તો ફ્લોરિનની પ્રક્રિયામાં મુખ્ય નિપજ કઈ હશે? તો ફ્લોરિનેશન પ્રક્રિયામાં આ જગ્યા ઉપર મુખ્ય નિપજ હશે CH3 અહીંયા સપોઝ કે H, આ જગ્યા ઉપર CH2 અને હું જોઈન કરી દઉં F. આ મુખ્ય નિપજ છે. આ મુખ્ય નિપજ છે. ઓકે, જ્યારે બ્રોમિનેશન કરીશ તો મુખ્ય નિપજ કઈ હશે? બ્રોમિનેશનના કેસમાં, બ્રોમિન અને આયોડિનના કેસમાં તેઓ કમ્પ્લીટલી સ્ટેબિલિટી ઉપર ધ્યાન આપે છે. તેમની પાસે રિએક્ટિવિટી ઓછી છે પણ બરાબર સિલેક્ટિવિટી છે. તો બ્રોમિન એમ વિચારે છે કે ભાઈ હું ટર્સરી કાર્બન એટલે કે 3 ડિગ્રી મુક્ત મૂલક સાથે જોડાઈશ તો મને સૌથી વધારે સ્ટેબિલિટી મળશે. મુક્ત મૂલકોની સ્થિરતાનો ક્રમ તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ. તો બ્રોમિન એમ વિચારશે કે મને સૌથી વધારે સ્ટેબિલિટી ક્યારે મળે એમ છે કે જો હું તૃતીયક સાથે જોડાઈશ તો સૌથી વધારે સ્ટેબિલિટી મળશે. આ જગ્યા પર તૃતીયક છે આવી રહ્યો. તો આ હાઇડ્રોજનને કાઢીને બ્રોમિન અહીંયા જોડાશે. તો આ જગ્યા ઉપર મુખ્ય નિપજ બનશે CH3 અને Br. આ તમારી મુખ્ય નિપજ થઈ. ગૌણ નિપજ હોઈ શકે છે. બ્રોમિન અહીંયા પણ જોડાઈ શકે છે. અહીંયાથી એક હાઇડ્રોજન ઓછો કરીને જેવી રીતે અહીંયા ફ્લોરિન જોડ્યો એવી રીતે બ્રોમિન જોડાય. પણ એ ગૌણ નિપજ છે. આપણે વાત કરીએ છીએ મુખ્ય નિપજની પ્રક્રિયાની. સમજ પડી? આયોડિનનો કેસ હોતે તો પણ કંઈક આવું જ. આયોડિનનો કેસ હોતે તો પણ આવું જ. અહીંયા આયોડિન અહીંયા જ જોડાતે આ જ જગ્યા પર. ક્લિયર? આ એક એક્ઝામ્પલ લખી લો. પછી હવે ક્લોરિનના કેસ ઉપર આપણે વધીએ છીએ. લખો. ચાલો, લખી લીધું. હવે હું તમને લઈ જાઉં છું ક્લોરિનના કેસ ઉપર. આ બે કેસ ઉપર તો કોઈ પ્રોબ્લેમ નથી. જ્યારે પણ ફ્લોરિન દેખાય ત્યારે આ ઓર્ડરને ફોલો કરવાનો. બ્રોમિન કે આયોડિન દેખાય ત્યારે અહીંયા લખેલો ફ્રી રેડિકલની સ્ટેબિલિટીનો ઓર્ડર તેને ફોલો કરવાનો. બટ ક્લોરિનના કેસમાં નથી. ક્લોરિન બિચારો કન્ફ્યુઝ છે. શું કરું? પરણી જાઓ કે રાહ જોઉં? પરણી જાઓ કે રાહ જોઉં? ક્લોરિન કન્ફ્યુઝ છે. ચાલો તો ક્લોરિનનો કેસ સમજીએ. ક્લોરિન ગૂંચવાયેલો છે બિચારો. મારા જેવો છે ગૂંચવાયેલો. મારા જેવો છે. ઓકે, ચાલો. તો ક્લોરિનના કેસ માટે તમારે પહેલાં લખી રાખવું પડશે મારી સાથે કે સિલેક્ટિવિટીનો રેશિયો. ક્લોરિનના કેસ માટે તમારે મારી સાથે લખવું પડશે સિલેક્ટિવિટીનો રેશિયો ફોર ક્લોરિન Cl2. મારી સાથે લખી રાખવું પડશે. એમાં તૃતીયક પ્રકારનો હોય તો શું, દ્વિતીયક પ્રકારનો હોય તો શું અને પ્રાથમિક પ્રકારનો હોય તો શું. ક્લોરિન માટેનો તમારે સિલેક્ટિવિટીનો રેશિયો મારી સાથે લખી દો. તો જો તૃતીયક પ્રકારનો હોય તો ક્લોરિન માટેનો સિલેક્ટિવિટી રેશિયો તૃતીયક પ્રકારના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન માટેનો 5 છે. દ્વિતીયક પ્રકાર માટે 3.8 છે અને પ્રાથમિક પ્રકાર માટે 1 છે. આટલું લખી રાખો. સિલેક્ટિવિટી રેશિયો ફોર ક્લોરિન આટલું લખી રાખો.
આના જ ઉપરથી હું તમને સમજાવવા જઈ રહેલો છું હવે. ચાલો તો હું તમને એક એક્ઝામ્પલ આપું છું અહીંયા કે ભાઈ CH3 CH2 CH3 નું ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં કર્યું તો ક્લોરિન કન્ફ્યુઝ છે. હવે ક્લોરિન પાસે શક્યતા જુઓ કે આ જગ્યા ઉપર પ્રાથમિક પ્રકારનો મળે એમ છે, આ જગ્યા પર દ્વિતીયક પ્રકારનો મળે એમ છે, અને આ જગ્યા ઉપર પાછું પ્રાથમિક પ્રકારનું મળે એમ છે. સમજાય છો આટલું? હા. હવે ક્લોરિન કન્ફ્યુઝ છે કે પ્રાથમિક પ્રકારના કાર્બન પાસે જાઓ કે દ્વિતીયક પ્રકારના કાર્બન પાસે જાઓ. ક્લોરિન કન્ફ્યુઝ છે. તો બે પોસિબિલિટી છે. મેં તમને આગળ પણ બતાવ્યું આ જગ્યા ઉપર કે અહીંયા બે પોસિબિલિટી છે. ક્લોરિન વિચાર કરે છે કે જો હું પ્રાથમિક પ્રકાર પાસે જઈશ તો CH3 CH2 CH2 અને Cl આવી નિપજ બનશે. અને મેં તમને કીધેલું કઈ જગ્યા પર આ કંઈક 45% જેટલી મળે છે. અને બીજી નિપજ બને છે CH3 CH Cl અને CH3 કંઈક આ 55% જેટલી મળે છે. એટલે મુખ્ય નિપજ આ છે. ક્લોરિનના કેસમાં આપણે આમ કીધેલું હતું. હવે કેમ આ ટકા આવ્યા, કેવી રીતે આવ્યા, શું આવ્યા, એ બધી વાત કરીશું હવે. ચાલો, સમજ પડી ગઈ? તો ક્લોરિનના કેસમાં મુખ્ય નિપજ તમે આને બોલો છો અને આને તમે બોલો છો ગૌણ નિપજ. ઓકે, પણ કેમ આવું, આ કેવી રીતે ખબર પડી, આ પર્સન્ટેજ કઈ રીતે આવ્યા? એના માટે તો પેલો રેશિયો લખાવેલો છે, એના જ માટે તો રેશિયો લખાવેલો છે. ચાલો હવે આ એક્ઝામ્પલ માટે હું તમને બતાવું અહીંયા. તો મને કહો કે તૃતીયક પ્રકારનો કોઈ પણ હાઇડ્રોજન આ સૂત્રમાં, આપણે આ સૂત્રની વાત કરીએ છીએ, આપણે આ સંયોજન સાથે ક્લોરિનેશનની પ્રક્રિયા કરી તો આ જે સૂત્ર છે આમાં તમે મને કહો કોઈ પણ જગ્યા પર તૃતીયક હાઇડ્રોજન છે, મીન્સ તૃતીયક કાર્બન સાથે જોડાયેલો કોઈ હાઇડ્રોજન છે? નથી. તો તૃતીયક તો છે જ નથી. ના. દ્વિતીયક પ્રકારનો કોઈક છે? ચેક કરો. હા, દ્વિતીયક પ્રકારનો કાર્બન છે, આવી રહ્યો. અને દ્વિતીયક પ્રકારના કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? તો દ્વિતીયક પ્રકારના કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે. તો લખી દઉં છું, દ્વિતીયક પ્રકારના કાર્બન સાથે અહીંયા તમારા 2 હાઇડ્રોજન છે. અને દ્વિતીયક પ્રકારના કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે તેનો સિલેક્ટિવિટી રેશિયો કેટલો છે? દ્વિતીયક પ્રકારના સાથે જો હાઇડ્રોજન હોય તેનો સિલેક્ટિવિટી રેશિયો કેટલો છે? 3.8. તો દ્વિતીયક પ્રકારના કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, મેં લખી દીધા બગડે 2, અને તેનો સિલેક્ટિવિટી રેશિયો કેટલો છે? 3.8 છે. 2 ગુણ્યા 3.8 કરો એટલે 7.6 આવશે. સમજો ધીમે ધીમે. હા, પ્રાથમિક પ્રકારના કાર્બનની વાત કરીએ તો કે પ્રાથમિક પ્રકારનો આવી રહ્યો, પ્રાથમિક પ્રકારના કાર્બન સાથે ટોટલ કેટલા હાઇડ્રોજન છે? તો કે આ પ્રાથમિક પ્રકારનો, આ પણ પ્રાથમિક પ્રકારનો. 3 ને 3 6. પ્રાથમિક પ્રકારના 2 કાર્બન, એક કાર્બન પર 3 હાઇડ્રોજન, 2 કાર્બન પર થઈને 3 ને 3 6 હાઇડ્રોજન, તો 6 હાઇડ્રોજન છે. ગુણ્યા પ્રાથમિક પ્રકારના વાળા માટે પેલો સિલેક્ટિવિટી રેશિયો કેટલો છે? તો સિલેક્ટિવિટી રેશિયો 1 છે. 6 ગુણ્યા 1 એટલે 6. 6 દુ 12 ને 1 13 એટલે 13.6 આ ટોટલ આવ્યું, ટોટલ પ્રપોર્શન આવ્યું. પ્રાથમિક દ્વિતીયક તો છે જ નથી. દ્વિતીયક અને પ્રાથમિક વાળા માટેનો ટોટલ આપણે જે ગણતરી કરીને સરવાળો લાવ્યા તે 13.6 આવ્યું. ટોટલ પ્રપોર્શન આટલું આવ્યું. હવે આપણે પર્સન્ટેજની કેલ્ક્યુલેશન કરીએ. પર્સન્ટેજ ઓફ દ્વિતીયક, જેમાં ક્લોરિન દ્વિતીયક કાર્બન સાથે જોડાય છે એવી નિપજના પર્સન્ટેજ કેટલા હોઈ શકે તેની વાત કરવાની છે. આ ક્લોરિન દ્વિતીયક કાર્બન સાથે જોડાય અને જે નિપજ બનાવે તેના પર્સન્ટેજ કેટલા હોઈ શકે તેની વાત કરવાની. તો દ્વિતીયક પ્રકારના વાળા માટેનું પ્રપોર્શન કેટલું આવ્યું છે? 7.6. 7.6. ટોટલ આખા સૂત્રમાં ટોટલ પ્રપોર્શન કેટલું છે? 13.6. 13.6 ગુણ્યા 100 કરો. 7.6 આપણે વાત કરીએ છીએ કે કેટલા ટકા નિપજ બનશે? દ્વિતીયક પ્રકારના કાર્બન સાથે ક્લોરીન જોડાશે તો કેટલા ટકાની નિપજ બનશે તેના માટે ટોટલ દ્વિતીયક પ્રકારના કાર્બનવાળું પ્રપોર્શન 7.6, આખું ટોટલ પ્રપોર્શન કેટલું? 13.6. તો 7.6 ભાગ્યા 13.6 અને ગુણ્યા 100. તો અહીંયા તમને કંઈક મળશે 55%. આ આવી જશે 55%.
प्राथमिक प्रकारना कार्बन साथे जो क्लोरीन जोड़ाशे तो केटला टका निपज बनशे? तो प्राथमिक प्रकारना कार्बन वाळानुं प्रपोर्शन केटલું आवेલું 6. टोटल प्रपोर्शन तो आटલું જ કેટલું 13.6 અને ગુણ્યા 100 તમે કરશો તો તમને 45% જેટલી નિપજ બતાવશે. આ 45%. તો માટે આપણે બોલી શકીએ છીએ કે દ્વિતીયક પ્રકારના કાર્બન સાથે જ્યારે ક્લોરીન જોડાય છે આ કેસમાં જ્યારે દ્વિતીયક પ્રકારના કાર્બન સાથે જ્યારે ક્લોરીન જોડાય છે તેના પર્સન્ટેજ વધારે આવે છે, માટે આ મુખ્ય નિપજ છે. સમજ પડે છે? ઓકે, લખી લો. આ શાંતિથી લખી લો. આ એક્ઝામ્પલ આ તમને ખબર પડી હવે કે કેવી રીતે પર્સન્ટેજ લખેલા, ગપ્પા નતા માર્યા, પર્સન્ટેજ કઈ રીતે લખેલા તે લખો. લખી લીધું? ચાલો બીજું ઉદાહરણ લઈએ. હા, તો આ જગ્યા ઉપર ક્લોરીન કેવો બન્યો કહેવાય? આ જગ્યા ઉપર ક્લોરીને શું કર્યું કહેવાય? ક્લોરીન સિલેક્ટિવ બન્યો કે રિએક્ટિવ બન્યો? જો ક્લોરીન પ્રાથમિક પ્રકારના સાથે જોડાયો હોતે તો તે રિએક્ટિવ બન્યો કહેવાતે, પણ ક્લોરીને અંદરના કાર્બન સાથે જોડાયો એટલે ક્લોરીન કેવો બન્યો આ કેસમાં? તો આ કેસમાં ક્લોરીને કેવો ગુણધર્મ અપનાવ્યો? સિલેક્ટિવિટીનો ગુણધર્મ અપનાવ્યો. આ કેસમાં ક્લોરીને એવું કહેવાય કે આ કેસમાં ક્લોરીન સિલેક્ટિવ બન્યો. એને બરાબર છોકરી જોઈને પસંદ કરી આ કેસમાં ક્લોરીને. ઓકે, હા, તો આ કેસમાં ક્લોરીને સિલેક્ટિવિટીનો ગુણધર્મ અપનાવ્યો. પણ દર વખતે ક્લોરીન સિલેક્ટિવ બને એવું જરૂરી નથી. કોઈ વાર ક્લોરીન રિએક્ટિવ પણ બની જાય, કોઈ વાર ક્લોરીનને પણ પેણ ચડે. ચલો એ ઉદાહરણ લઈ લઈએ. બીજું કોઈ લખી લીધું? હા, ચલો જુઓ. હવે બીજો એક કેસ લઈએ. તમે વિચાર કરો, પેલું જે હમણાં બ્રોમિન અને ફ્લોરિન માટે લીધેલું તે જ ઉદાહરણ લઈ લો ને. હા, CH3 CH3 અને H. આ જ ઉદાહરણ લીધેલું મેં આગળ પેલું બ્રોમિન અને ફ્લોરિનવાળા કેસમાં. હા, હવે આ જગ્યા ઉપર સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન. ઓકે, આ કેસમાં કયા કયા પ્રકારના કાર્બન હાજર છે અહીંયા? તો કે આ તમારો પ્રાથમિક થશે, આ તમારો પ્રાથમિક થશે, આ તમારો પ્રાથમિક થશે, અને આ કાર્બન કેવો થશે બીજા 3 કાર્બન સાથે, એટલે આ તૃતીયક થશે. જો ક્લોરીન આ જગ્યા ઉપર રિએક્ટિવ બને કે સિલેક્ટિવ બને તો કેવી નિપજ આવે? જો ક્લોરીન સિલેક્ટિવ બને તો ક્લોરીન કેવા પ્રકાર પાસે જાય? તૃતીયક પ્રકાર. જો ક્લોરીને આ જગ્યા ઉપર રિએક્ટિવ બનવું હોય તો ક્લોરીન સૌથી પહેલાં પ્રાથમિકવાળા પાસે જશે. જો પ્રાથમિક નહીં મળે તો દ્વિતીયક, અને કંઈ નહીં મળે તો તૃતીયક પાસે જશે. જો ક્લોરીને રિએક્ટિવ બનવું હોય તો. બટ જો ક્લોરીને અહીંયા સિલેક્ટિવ બનવું હોય તો ક્લોરીન પહેલા તૃતીયક પાસે જશે, પછી દ્વિતીયક પાસે જશે અને પછી પ્રાથમિક પાસે જશે. તો હવે અહીંયા ક્લોરીન કેવો બનશે તે આપણે ગણતરી કરીશું તો ખબર પડશે. પણ અહીંયા બે નિપજ તો બતાવી દઉં કે ભાઈ ક્લોરીન સિલેક્ટિવ બને તો કેવો અને ક્લોરીન રિએક્ટિવ બને તો કેવો. તો પહેલાં બતાવું ક્લોરીન સિલેક્ટિવ બને તો કેવો. સિલેક્ટિવ બને એટલે તૃતીયક પ્રકારના કાર્બન પાસે જાય, એટલે કે અહીંયા જાય તો શું થશે? CH3 CH3 અને આ જગ્યા ઉપર જોડાશે Cl. અહીંયાથી H જશે અને અહીંયા Cl જોડાશે. ઓકે, તો આ કેસમાં ક્લોરીન કેવો બન્યો કહેવાય? તો આ કેસમાં ક્લોરીન બન્યો કહેવાય સિલેક્ટિવ. આ કેસમાં ક્લોરીને સિલેક્શન કર્યું અને સ્ટેબિલિટી વધારે મળે તે રીતે નિપજ બનાવવાની ટ્રાય કરી. તો આ કેસમાં ક્લોરીન બન્યો સિલેક્ટિવ. આ કેસમાં ક્લોરીન સિલેક્ટિવ બને છે અને તમને કહી દઉં કે અહીંયા 36% જેટલી આ નિપજ બને છે. ઓકે, તો હવે જો ક્લોરીન રિએક્ટિવ બને તો ક્લોરીન કેવા કાર્બન પાસે જવાનું પસંદ કરશે? પ્રાથમિક પ્રકારના. આ 3 કાર્બન છે, 3માંથી કોઈ પણ જગ્યા પર જોડી દો ક્લોરીનને. અહીંયાથી હાઇડ્રોજન ઓછો કરીને ક્લોરીનને જોડી દો. તો હવે ક્લોરીન પસંદ કરશે જો રિએક્ટિવ બનવાનું તો કેવી નિપજ આવશે? તો નિપજ કંઈક આવી આવશે. બીજી નિપજમાં કંઈક આવું આવશે કે CH3 અહીંયા એઝ ઇટ ઇઝ H, અને સપોઝ કે અહીંયા જે CH2 કરી દઉં ને અહીંયા Cl જોડી દઉં. તો આ કયો કેસ કે જેમાં ક્લોરીને કયો ગુણધર્મ અપનાવ્યો? રિએક્ટિવ બનવાનો. ઓબ્વિયસલી આ 36% તો આ 64% નિપજ બની હશે. એટલે આપણી મુખ્ય નિપજ આ કહેવાશે
આ કેસમાં ક્લોરીને રિએક્ટિવ બનવાનું પસંદ કર્યું, સિલેક્ટિવ બનવા કરતાં વધારે રિએક્ટિવ બનવાનું પસંદ કર્યું. કેવી રીતે ખબર પડી ભાઈ? સર તમે કીધું ને અમે માની લીધું. ના ભાઈ, ગણતરી કરીને લાવેલા છે. આ ગણતરી માટે રેશિયો તમને આપેલો છે. ચાલો અહીંયા જોઈ લો, આ જગ્યા ઉપર જોઈ લો. હું શરૂઆત કરું છું કે ભાઈ તૃતીયક પ્રકારનો કાર્બન, આ રહ્યો તૃતીયક પ્રકારનો કાર્બન. તૃતીયક પ્રકારના કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન? એક જ હાઇડ્રોજન. તો એક હાઇડ્રોજન અને રેશિયો કેટલો છે? તૃતીયક પ્રકારનો હોય તો 5. તૃતીયક પ્રકારની નીચે 5 લખેલું છે, તો 5 ઇઝ ઇક્વલ ટુ 5. પ્રપોર્શન આવ્યું તેનું 5. તૃતીયક પ્રકારના કાર્બનની વાત કરી, એક જ હાઇડ્રોજન છે, તેનો રેશિયો 5 છે, તો 1 ગુણ્યા 5 5 આવ્યા. દ્વિતીયક પ્રકારનો કોઈ છે સૂત્રમાં? કાર્બન છે જ નથી. પ્રાથમિક પ્રકારનો કોઈ કાર્બન છે સૂત્રમાં? હા, પ્રાથમિક પ્રકારના તો 3 કાર્બન છે, આ અને આ. તેની સાથે ટોટલ કેટલા હાઇડ્રોજન છે? 3 ને 3 6 ને 3 9 હાઇડ્રોજન છે. અને પ્રાથમિક પ્રકારના કાર્બનવાળાનો રેશિયો કેટલો છે? 1. તો પ્રપોર્શન કેટલું આવ્યું? 9. ટોટલ પ્રપોર્શન કેટલું થયું? 9 ને 5 14. આ ટોટલ પ્રપોર્શન 14 થયું. હા, હવે મારે વાત કરવી છે આ જગ્યા ઉપર બતાવું તમને કે ભાઈ દ્વિતીયકની તો વાત જ નથી. ક્યાં તો પ્રાથમિક પ્રકારની નિપજના ટકા અને તૃતીયક પ્રકારની નિપજના ટકા. તો પ્રાથમિક પ્રકારના પર્સન્ટેજ ઓફ પ્રાઇમરી પ્રોડક્ટ કે જેમાં ક્લોરીન પ્રાથમિક પ્રકારના કાર્બન સાથે જોડાય તેના કેટલા ટકા નિપજ મળે? તો પ્રાથમિક પ્રકારનું જે પ્રપોર્શન છે તે કેટલું છે? 14 છે. પ્રાથમિક પ્રકારનાનું પ્રપોર્શન કેટલું આવ્યું? 9. આખા સૂત્રનું ટોટલ પ્રપોર્શન કેટલું આવ્યું? 14. 9/14 ગુણ્યા 100 કરો. કેટલો જવાબ આવે તે જુઓ. પ્રાથમિક પ્રકારનાનું લગભગ 64% જવાબ આવી જશે. 900/14 કરો, 64% એપ્રોક્સિમેટ જવાબ આવી જશે. એ જ રીતે દ્વિતીયક તો છે નથી. પર્સન્ટેજ ઓફ તૃતીયક પ્રકારનાનું પ્રપોર્શન કેટલું છે? 5. આખા સૂત્રનું ટોટલ પ્રપોર્શન કેટલું છે? 9 ને 5 14 ગુણ્યા 100. ઓબ્વિયસલી 500/14 જવાબ આવશે કંઈક 36%. તો એટલે મેં આ 64% અને 36% લખેલા છે. તો મુખ્ય નિપજ આ થઈ. તો આ કેસમાં ક્લોરીન કેવો બન્યો? આ કેસમાં ક્લોરીન રિએક્ટિવ બન્યો. આની આગલા કેસમાં ક્લોરીન કેવો બનેલો? સિલેક્ટિવ બનેલો. આની આગલા ઉદાહરણમાં, આ ઉદાહરણમાં ક્લોરીન કેવો બન્યો? રિએક્ટિવ બન્યો. તો ક્લોરીન કન્ફ્યુઝ છે. ક્લોરીન કેન બી રિએક્ટિવ, ક્લોરીન કેન બી સિલેક્ટિવ. હવે ક્લોરીન ક્યારે રિએક્ટિવ બને અને ક્લોરીન ક્યારે સિલેક્ટિવ બને એ તમે આ ગણતરી કરીને લાવી શકો. એના માટે તમારે આ રેશિયો યાદ રાખવાનો. આ બધી વાત કોની છે? આ બધી વાત ચાલે છે એડવાન્સ લેવલની. ગુજરાત બોર્ડની તાકાત નથી કે આવા ક્વેશ્ચન પૂછી શકે. આ બધી વાત ચાલે છે એડવાન્સ લેવલની. ઓકે, અને કોઈ જગ્યા પર આ તમને જોવા નહીં મળે. એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એડવાન્સ લેવલ માટે. ઓર્ડિનરી ક્વેશ્ચન સમજીને છોકરાઓ જે છે ને તે જવાબ આપી દેતા હોય છે, બટ એ ક્વેશ્ચનની પાછળ ખૂબ ઊંચું લોજિક છુપાયેલું હોય છે. ને આવા ક્વેશ્ચન તમારો રેન્ક નક્કી કરે છે ભાઈ. મેડિકલમાં કે નીટમાં અને એડવાન્સ લેવલ પર JEE નીટ લેવલ ઉપર આવા ક્વેશ્ચન તમારો રેન્ક નક્કી કરે છે. ઓર્ડિનરી ક્વેશ્ચનના જવાબ તો બધા છોકરા આપશે, બટ આવા ક્વેશ્ચન તમારો રેન્ક નક્કી કરે છે. આ વિડીયો એટલે જ બનાવેલો છે કે બધા વિદ્યાર્થીઓને કામનું નથી. આ બધાનું પાણી નથી કે આજની વાતને પચાવી શકે. આજની વાતને પચાવવી બધાનું પાણી નથી. તમારા બધામાં એટલું પાણી નથી કે તમે આજની વાતને પચાવી શકો. પણ તમારામાંથી ખાલી બે સ્ટુડન્ટે જો આજની વાત ધ્યાનમાં લઈ લીધી તો મારી મહેનત સફળ છે. ઓકે, બાકી તો તમારો આ ટોપિક ક્યારનો પતી ચૂકેલો હતો. બુકમાં આપેલું છે તે રીતે તો ક્યારનો 2 દિવસ પહેલાંનો પતી ચૂકેલો છે આ ટોપિક. બટ આવા ક્વેશ્ચન જ્યારે આવી જાય, ક્લોરિનેશન સિમ્પલ કરવાનું આપી જાય તો અહીંયા જોડવું કે અહીંયા જોડવું, મુખ્ય નિપજ કઈ બતાવવી? કેમ કે ઓપ્શનમાં તો આ પણ હશે ને ઓપ્શનમાં તો આ પણ હશે. તેમાં કીધું હશે નીચેના પૈકી મુખ્ય નિપજ કઈ. તેમાં પછી શું કરવું પડે? ગપ્પા જ મારવા પડે જો ના ખબર હોય તો. ઓકે, ચાલો તો ખ્યાલ આવી ગયો હશે. જો ફ્લોરિનનો કેસ આવે, ફ્લોરિનનો આ લખી કાઢ્યું હશે. આટલું લખાઈ ગયું આટલું? હા. તો જો ફ્લોરિનનો કેસ આવે કોઈ ગૂંચવાડો નહીં. સમજો ફરી એકવાર,
ફ્લોરિનનો કેસ આવે કોઈ ગૂંચવાડો નહીં. ઓલવેઝ ફ્લોરિન ઇઝ અ રિએક્ટિવ. રિએક્ટિવ મીન્સ ફ્લોરિન કોની સાથે પહેલા પ્રક્રિયા કરવા જશે? ફ્લોરિન સૌથી પહેલા પ્રક્રિયા કરવા જશે પ્રાથમિક નહીં મળે તો દ્વિતીયક નહીં મળે તો તૃતીયક. આ ફ્લોરિનનો સ્વભાવ. ઓલવેઝ રિએક્ટિવ, વેરી લેસ સિલેક્ટિવ. ઓલવેઝ ફ્લોરિન ઇઝ અ રિએક્ટિવ. ક્લોરિન ઇઝ અ કન્ફ્યુઝ. ક્લોરિન માટે આ રેશિયો યાદ રાખવાનો. નાઉ વોટ અબાઉટ બ્રોમિન એન્ડ આયોડિન? સો ઇન કેસ ઓફ બ્રોમિન એન્ડ આયોડિન, they are very much selective. તેઓ ખૂબ સિલેક્ટિવ છે. સિલેક્ટિવ છે એટલે તે સ્ટેબિલિટી પર ધ્યાન આપે છે. ભવિષ્યમાં સ્ટેબિલિટી કોણ આપશે? કેવી છોકરી સાથે મેરેજ કરીશું તો ભવિષ્ય સારું રહેશે આપણું? તો સ્ટેબિલિટી ઉપર ધ્યાન આપશે, અને સ્ટેબિલિટી ઉપર ધ્યાન આપશે એટલે તેઓ આ ઓર્ડરને ફોલો કરશે કે પહેલાં તેઓ તૃતીયક પાસે જવાનું પસંદ કરશે. તૃતીયક નહીં મળે તો દ્વિતીયક પ્રકારના કાર્બન પાસે જવાનું પસંદ કરશે. દ્વિતીયક નહીં મળે તો પ્રાથમિક પ્રકારના કાર્બન પાસે જવાનું પસંદ કરશે. સમજ પડે છે? હા. વેર ક્લોરિન ઇઝ કન્ફ્યુઝડ. ક્લોરિન બિચારો કન્ફ્યુઝ છે. કોઈક વાર ક્લોરિન સિલેક્ટિવ બને છે, કોઈક વાર ક્લોરિન રિએક્ટિવ બને છે. ક્લોરિન ક્યારે સિલેક્ટિવ બને, ક્લોરિન ક્યારે રિએક્ટિવ બને, આ ગણતરી કરીને જ ખબર પડે કે જેના ટકા વધારે આવે એ પ્રમાણે ક્લોરિનની મુખ્ય નિપજ બને. તો ક્લોરિન બિચારો આપણો કન્ફ્યુઝ છે, ને ક્લોરિનના કેસમાં તમારે ખાસ આ ગણતરી કરીને ચેક કરવું પડે. બાકી આ બે કેસમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. સમજ પડે છે? આપણો ક્લોરિન જ કન્ફ્યુઝ છે. ક્લોરિનને જેમ લાગે છે કે ભાઈ હું ક્યારે રિએક્ટિવ બનું, ક્યારે હું રિએક્ટિવ બનું, કે ભાઈ ક્યારે હું સિલેક્ટિવ બનું. ક્લોરિનને બહુ ગૂંચવાડો છે બિચારાને. મારા તમારા જેવો ક્લોરિન બહુ ગૂંચવાડીને રિએક્ટિવ ક્યારે બનવું, સિલેક્ટિવ ક્યારે બનવું ગૂંચવાયા કરે. એટલે એના માટે આપણે આ રેશિયોની ગણતરી કરવી પડે. બાકી બીજા કોઈ કેસમાં તમારે ગણતરી કરવાની જરૂર નથી. આ જ ઓર્ડરને ફોલો કરવાનો. ક્લોરિનનો કેસ આવે, ગણતરી કરો અને નક્કી કરો કે કઈ મુખ્ય નિપજ છે. બાકી ફ્લોરિનનો કેસ આવે, રિએક્ટિવિટી પર ધ્યાન આપો એટલે આ ઓર્ડરને ફોલો કરો. બ્રોમિન કે આયોડિનનો કેસ આવે, સિલેક્ટિવિટી ઉપર ધ્યાન આપો એટલે આ ઓર્ડરને ફોલો કરો. જ્યારે ક્લોરિનના કેસમાં ગણતરી કરીને ડિસાઇડ કરો કે કઈ નિપજ બને. ક્લિયર આટલી વાત? ઓકે. તો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. સિલેક્ટિવિટી અને રિએક્ટિવિટીનો એક આપું છું હોમવર્ક. એક હોમવર્ક આપું છું, જો કરી શકતા હોય તો. એક હોમવર્ક આપું જો કરી શકતા હોય તો, અને મને કહો કે મુખ્ય નિપજ કઈ હશે. આ લખી દીધું હશે? લખી દીધું? ઓકે. હવે ધ્યાનથી મને કહો, અહીંયા જે ક્વેશ્ચન લખું છું અને તમે મને કહો કે મુખ્ય નિપજ કઈ હશે. ઓકે, ચલો હવે આ ઓર્ડર બી લખાઈ ગયો હશે. હા. હવે એવું આપું કે જેમાં પ્રાથમિક પણ હોય, દ્વિતીયક પણ હોય અને તૃતીયક પણ હોય. હવે એવું ઉદાહરણ લઉં કે જેમાં ત્રણ પ્રકારના કાર્બન હોય ને તમને હોમવર્કમાં આપું છું. આ તમારો હોમવર્ક, તમારે મને જવાબ આપવાનો. CH3 C CH3 CH3 CH પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ત્રણ લેવા છે ને, તો CH2 CH3 પ્રાથમિક થઈ ગયો, દ્વિતીયક થઈ ગયો અને આ થઈ ગયો તમારો તૃતીયક. ઓકે, આ પ્રાથમિક થઈ ગયા, આ દ્વિતીયક, આ તૃતીયક. ઓકે, પ્રક્રિયા કરી ક્લોરિનેશન ઇન પ્રેઝન્સ ઓફ H nu. સવાલ છે મુખ્ય નિપજ જણાવો. ઓપ્શન લખી દઉં છું. ઓપ્શન છે પહેલું આ CH3 C CH3 H CH2 CH2 Cl. બીજું ઓપ્શન છે CH3 C CH3 Cl CH2 CH3. ત્રીજું ઓપ્શન છે CH3 C H CH3 CH Cl CH3. અને ચોથું ઓપ્શન છે CH3 C
CH2Cl H CH2 CH3 અને હજુ એક ઓપ્શન લખાઈ દઉં ABCDE CH2Cl CH CH3 CH2 CH3 જસ્ટ મિનિટ હા જોઈ લેવા દો મને ઓકે એક વખત અહીંયા 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 ઓકે ABCDE આ 5 ઓપ્શન આપ્યા પોસિબલ પાંચે પાંચ નિપજ પોસિબલ છે ઓકે મુખ્ય નિપજ કઈ છે આ બધામાં સૌથી મેક્સિમમ પ્રમાણમાં મળતી નિપજ કઈ છે જો આજના વિડીયોમાં ખબર પડી હોય તો આનો જવાબ મને આપો આનો જવાબ તમે મને આપો જો આજના વિડીયોમાં ખબર પડી હોય તો ઓકે ચાલો તો પૂરો કરીએ આજનો લેક્ચર મળીએ બની શકે કે હવે આપણે જે છે દિવાળી પછી જ લેક્ચરની શરૂઆત કરીશું વેકેશન શું છે કેવું છે કેવી રીતનું છે હું તમને કહી દઈશ અને એક્ઝામ છે 11 તારીખે 11 વાગે 11 તારીખે બુધવારે 11 વાગે બધાએ ફરજિયાત કેમેસ્ટ્રીની એક્ઝામ આપવાની છે ઓકે 11 તારીખે 11 વાગે અને એક્ઝામ આપ્યા બાદ લાસ્ટમાં બધા ક્વેશ્ચન પતી જાય પછી પેલું સબમિટનું બટન દબાવવાનું ભૂલતા નહીં એપ્લિકેશન પર સબમિટ નાવ આ બટન ખાસ દબાવજો નહીં તો ક્વેશ્ચન પેપર તમારું સબમિટ નહીં થાય સબમિટવાળું બટન ખાસ દબાવજો ઓકે બીજી વાત કે એક ક્વેશ્ચન હશે તેના +4 માર્ક્સ જો સાચો જવાબ હશે તો +4 અને જો ખોટો જવાબ આપશો તો -1 કમ્પ્લીટલી નીટની અને JEEની પેટર્ન આપણે ફોલો કરીએ તો સાચો જવાબ મળ્યો તો +4 અને ખોટો જવાબ હશે તો -1 તો એવું લાગે છે કદાચ કે ભાઈ ડાઉટ છે આ ક્વેશ્ચનમાં માઇનસમાં માર્ક્સ નથી જવા દેતા તો એ ક્વેશ્ચનને એટેન્ડ નહીં કરવાનો એ ક્વેશ્ચનને એટેન્ડ નહીં કરો તો કોઈ પ્રોબ્લેમ નથી પણ જો એટેન્ડ કર્યો ટીક કર્યું અને જો ખોટો પડ્યો તો -1 માર્ક છોડી દીધો એ ક્વેશ્ચન તો કોઈ નેગેટિવ માર્ક નથી પણ જો તમે એ ક્વેશ્ચન એટેન્ડ કર્યો ને ખોટો કર્યો ગપ્પુ માર્યું તો -1 માર્ક્સ ઓકે તો સાચો આન્સર +4 ખોટો આન્સર -1 ટોટલ 25 MCQ હશે અને 100 માર્ક્સની એક્ઝામ છે 11 તારીખ 11 વાગે મારે બધાની એક્ઝામમાં હાજરી જોઈએ અને તૈયારી કરીને આપજો એક્ઝામ ચાલો મળીએ